માજી અંદર પથારી બેઠા થઈ ગયા. અત્યારે રાતના 12 વાગે કોણ છે? એટલે કોણ છો ભાઈ, તમે કોણ છો? તો કે અમે સ્વામિનારાયણ છીએ. એટલે તમે સામે અત્યારે રાત્રે કેમ સવારમાં આવજો? કે ના, અમારે અત્યારે જ તમારું કામ છે, ખોલો, બારણું ખોલો. અને જે બારણું ખોલ્યું ત્યાં તો મહારાજ માથે મોડું પહેરેલું ને પેલું પિતાંબર ને એ સુંદર દરકસી જાંબો ને ઉપર વાઘો ને સેલું ને ગળામાં ગુલાબનો હાર ને મહારાજના દર્શન કર્યા. ઓહો, સ્વામિનારાયણ તમે આવો બોલો. ખાટલો પાથરી આપ્યો, ભગવાનને બેસાડ્યા. ડોશી માટે સ્વામિનારાયણ તમે રાત્રે કેમ આવ્યા? તો કે તમારે પેંડા ખાવા કે લાવો પેંડા કે. ડોશી તો વિચારવા પડી ગઈ કે મારે કરવું શું? વચવાઈ ગઈ, મેમોરી સ્લીપ થઈ ગઈ. ઘટકોમાં મેમોરી જલ્દી સ્લીપ થઈ જાય. મહારાજ કે પેલા પેંડા નીકળો. ડોશીના પેલા ડબ્બામાં પેંડા મૂકે છે, લાવો કે. ડોશીના ધીરે પેંડા લાવ્યા, મહારાજ પાસે મૂક્યા. મહારાજ રાતના 12:30 વાગે પેંડા ખાધા. 7 પેંડા પ્રભુ જમી ગયા. અને ડોશી કે વાહ, કેવા ભગવાન સ્વામિનારાયણ, મારો મનનો સંકલ્પ જાય. ઘણા સભામાં ઉસામી બોલાવ્યું અને બોલે ખરા, બટન તૂટી જાય, વખાણ કરે એટલે બોલનારા બહુ થઈ આવે, પૈસા કઢાવવા આવડે. ઉસામીમાં બોલી જાય 1 લાખ 2 લાખ 5 લાખ બોલી જાય, ઘરેથી પસ્તાય કે મારા બેટો ઉતાવળ થઈ ગઈ. કે ઉતાવળ નહીં, ચોકડીયું કામ કરી ગયું. એટલે મહારાજ કે પેંડા ખાવાની ઉતાવળ નથી. આ ડોશી વિચાર ફેરવી નાખે પાછી. મહારાજે આવી રીતે રાતના 12 વાગે ઉજાગરો કરીને એક એક જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે બહુ દેખભાળ કરી છે. એટલું બધું ધ્યાન રાખ્યું છે. અંદર ભગવાનને શું પડ્યું હોય? તમારે 1000 વખત ગરજ હોય, મોક્ષનો ખપ હોય તો ભજન કરો, નહીતર કઈ નહીં, તમારે ઘેર જતા હો. લક્ષ 84 તો છે, ભગવાને ગોઠવેલી જ છે. ભગવાનને શું પડી છે? જેને જરૂર હોય એ ભગવાનના દર્શન કરવા જાય. જરૂર હોય, ખપ હોય તો સત્સંગ કરે, ખપ હોય તો જપ કરે, તપ કરે. પણ આ કળિયુગ એવો આવ્યો કે જીવને બધી શ્રદ્ધા બધી ખલાસ થઈ ગઈ. અને જે કામનું નથી એમાં રુચિ થઈ, અને જે નકામું છે એમાં રુચિ થઈ, જે કામનું છે એમાં રુચિ ન રહી. એટલે ભગવાન પ્રગટ થયા. રાતના 12 વાગે જાગીને આવી રીતે બાયણા ખખડાવી અને પેંડા ખાધા. પછી ભગવાન તો અંધકારે ડોશીમાં પછી 2-5 વર્ષ જીવ્યા હશે તો મહારાજ પેંડા લઈને દેવા આવ્યા કે લો ડોશીમાં તમારા પેંડા અમારું ઉધાર નથી રાખવું કે છે. એટલે ભાઈ તમે ઉપર જઈને એમ કહેશો મેં તો સ્વામિનારાયણ હવાસે પેંડા ખવડાવ્યા, ત્યારે મહારાજ મને કહેવા આવ્યા હતા. ભગવાન કે આપણે કોઈનું બાકી ન રાખવું, એટલે તમારા પેંડા પાછા અને બે જાઓ અમારા વિમાનમાં. સવાસર પેંડામાં પતી ગયું. હો, જો રીત ના આવડે તો રોજ સવાસર પેંડા ધરાવે તો ઠેકાવું ન પડે. જો રીત આવડી જાય તો એકવાર ભગવાનને આવીને જમાડે તો એ કામ થઈ જાય. રણના પ્રભાતગીરી બાબુ હતા. મહારાજ ડબ્બામાં યજ્ઞ કરતા હતા અને ત્યાં યજ્ઞમાં દર્શન કરવા માટે આવ્યા હતા. મહારાજના દર્શન કર્યા, મનની વૃત્તિ ખેંચાણી. અને બાવો બહુ વિદ્વાન હતો, એમ કે એમ ભગવાન નો માનવું કે છે. રોશની ઠંડી હતી. મહારાજે સરસ ખભા ઉપર સાલ ઉઠેલી, કાળી સાલ કોકે આપીએ છે હારા પગથિયા. ભગવાને સાલ ઉઠેલી તો બાવાનો જીવ ખરો ને ધોતિયામાં તો છે. એટલે કે છે કે જો સ્વામિનારાયણ સાચા હોય, ભગવાન સાચા હોય તો એમને ઓઢેલી સાલ મને આપી દે. અને એમ કઈ બાવાજી છેલ્લે બેસી ગયા.
चालू सभा में महाराजे प्रभात गिरी बोलाया कि महाराज अहियां आओ, के प्रभात गिरी महाराज अहियां आओ। नामदेव बोलाया, नजीक ज्यादा भगवान ने पगे लाग्या त्या भगवान पोताना खभा पर साल थी कि प्रभात गिरी बाबा ने उठाड़ी और बस निश्चय थी गयो कि स्वामिनारायण भगवान साचा छे। ए साल उड़ाड़ता भगवान ने एवा जोया एवा जोया एवा जोया मूर्ति अंतर में उतरी गई। અને મહારાજ એ પ્રભાતગીરી બાબાને અંતકાળે સાલ દેખાડીને ગામમાં લઈ ગયા। એ સાલ આજે રણુ પાદરા પાસે રણુ ગામ છે અને ત્યાં એના ઘેર એ સાલ રાખેલી છે। મહારાજે જે આપેલી પ્રસાદીની સાલ ત્યાં સાચવી રાખી છે। મહારાજ ગોયામાં બેઠા હતા, બિરાજમાન હતા। સાલાનો વાણિયો दर्शन करवा गए અને એને એવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ સાચા હોય તો સૂતર ફેણી ખવડાવે। સૂતર ફેણું નામ સાંભળ્યું પણ ખાધીને નહીં પોતાને, જીભ લવ થાય, ક્યાંય ન મળે, ગયો તો બનાવી ન આપે। એટલે સ્વામિનારાયણ સાચા હોય તો સૂતર ફેણી ખવડાવે। હવે લોયા કામ કેવું એ જમાનામાં કેવું હશે, આજે પણ પાકા રોગ નથી થયા। અને એમ કરતો કરતો ત્યાં ગયો તો બરાબર એ વખતે ખંભાતનો સંઘ મહારાજના દર્શન કરવા આવેલો અને મહારાજ પાસે સૂત્ર ફેણી મૂકેલી અને સભામાં આવતા જોયું કે હા મારું છે તો ખરું, સૂત્ર ફેણી તો આવી છે પણ જો મને તો સાચું, જો ભગવાન સાચા તો મારા ફેરવું। આ જીવનો સ્વભાવ એવો છે કે પહેલા મારું કામ થાય તો પછી કે આપણો ધર્માતો કરવો પડે। हाँ कंडीशनल लोग करता हो, पहला नहीं इन्वेस्टमेंट देना नहीं, बैंक में लोन लेवी हो तो डाउन पेमेंट आपू पड़े, पहला आपू पड़े પછી તમે લોન આપે। પણ ભગવાનને હવે કોઈ ડાઉન પેમેન્ટ નહીં, તમે પહેલા મારું કામ થાય અને પછી એમાંથી આપો। એમાં ત્યાં બહુ હવે બાધા કરનારા લોકો જેતલપુર મહિનામાં 200-500 એવા બાધામાં આવતા હતા, પણ બધા ખાલી હો બાકી વાળા બધા। પછી શરતી કે તમારે અમારું કામ થઈ જાય તો એટલે આપીશું। મેં કહ્યું 10% તો પહેલા મૂકો, ડિપોઝિટ મૂકો અને થઈ જાય તો બાકીને આપજો ભગવાનને। તો ના સ્વામી હમણાં તકલીફ છે, હમણાં પપ્પા એવું નથી કે 10% આપીએ એવું હોય તો પછી અમે બાધા શું કરવા રાખીએ? જીવનો સ્વભાવ છે, ભગવાન ઉપર વિશ્વાસ નથી ને ભગવાન જો કામ કરી આપે તો ભગવાન સાચા। મહારાજ તો કહ્યું ને કે ભગવાનને બહુ ગરજ છે આ જીવને પોતાનો નિશ્ચય કરવા માટે, જીવનો નિશ્ચય કરવા માટે। મહારાજ સભામાં એને વાણિયાને બોલાવ્યો, બાજુમાં બોલાવીને સૂતર ફેણી ખવડાવ્યો। રાજી રાજી થઈ ગયો, હા સ્વામિનારાયણ સાચા, મારા મનની વૃત્તિ જાણી ગયા, ઈચ્છા જાણી ગયા અને પછી ભગત થઈ ગયો। ભગવાન આ કળિયુગમાં આવા અનેકના સંકલ્પ, કોઈ કે મને ચરણાવીને બતાવે, કોઈ કે સોચીનો બતાવે તો ભગવાન સાચા। ખુદ બ્રહ્માનંદ સ્વામી નાડું હતા, એને પણ 4 સંકલ્પ કર્યા, ખુદ દેવાનંદ સ્વામી સંકલ્પ કર્યા, પણ ભગવાન બધાના સંકલ્પ પૂરા કરી અને એ જીવને પોતાનો નિશ્ચય કર્યો।
Oh,
जीवन मंगल थाजो स्वामी, जीवन मंगल थाजो। नवतर नवतर उघड़े दिशाओ, नवतर नवतर उघड़े दिशाओ। सूरज थईने सुहाजो एवा, सूरज थईने सुहाजो स्वामी, जीवन मंगल थाजो, जीवन मंगल थाजो स्वामी, जीवन मंगल थाजो। बहती धारा जीवन मारू, समंदर थई लहराजो। बहती धारा जीवन मारू, समंदर थई लहराजो। तब दर्शननी स्नेहल ज्योति, तब दर्शननी स्नेहल ज्योति, सदा हृदय मा
जीवन मंगल थाजो, जीवन मंगल थाजो स्वामी, जीवन मंगल थाजो। मारी मुरलिया ए सुर घूटे, जे सुर तमने गमता। मारी मुरलिया ए सुर घूटे, जे सुर तमने गमता। ए सुर थी हूँ विनवू तमने, ए सुर थी हूँ विनवू तमने। रहो हृदय मारमता, अंग अंग तब गीत गाजो हमारा, अंग अंग तब गीत गाजो स्वामी। जीवन मंगल थाजो स्वामी, जीवन मंगल थाजो। साधननी केड़ी छे अजाणी, जीवतर पल पल खूटे। साधननी केड़ी छे अजाणी, जीवतर पल पल खूटे। ए केड़ी पर हाथ ग्रह्यो तो, ए केड़ी पर हाथ ग्रह्यो तो। जो जो कदी ना छूटे, रोमे बिराजो हमारा, रोमे बिराजो स्वामी। जीवन मंगल थाजो, जीवन मंगल थाजो स्वामी। जीवन मंगल थाजो स्वामी, जीवन मंगल थाजो स्वामी हो, जीवन मंगल थाजो। હાથમાં સાવડી લઈ અને જેમને પૂર્ણના દિવસે લાખો ભક્તો જે રસ્તેથી પસાર થયા હોય એ ધૂળ વાળે છે અને એના કારણે ભગવાનનો અને મહારાજનો રાજીપો મળ્યો છે અને એવું માને છે કે લાખો રૂપિયા ખર્ચે તોય ન મળે એવું સુખ, એવી સમૃદ્ધિ અને એવો આશીર્વાદ આ કાંતિભાઈને આવી ઉકા ખાતરના જેવી સેવા કરવાથી એમને મળ્યો છે। અને આજે પણ આ સ્થિતિ મળ્યા પછી પણ એ સાવરણી અને એ સેવા હજુ છોડી નથી। એ તો માણસ છે ને, જ્યારે મજબૂરી બધા તમે કોઈ એનો ઉપયોગ કરે, તમે કોઈ એના વિરોધ કરે, પણ છોકરા અમેરિકા પહોંચી જાય અને પછી 45 થાય અને પછી મંદિર આપણો બંધ થઈ જાય। પણ આ કાંતિભાઈએ હજુ સુધી એ દેવદરપુર મંદિરમાં એમની સેવા આજે પણ ચાલુ રાખી છે। અને માત્ર એકલા નહીં, પણ આમ જેમ મારા જેવા ઢાકડા મારતા આટલા ફરતા હોય કે ભાઈ સેવા કરો હતી, તેવા ઘણાને આ સેવા વધારે છે અને એ સેવાથી બધા ઘણા સુખી થયા છે અને પ્રભુજી મહારાજના ઉપર ખૂબ રાજી છે। અને મહારાજની જયારે તમે ત્યાં સવારમાં મંદિર
સ્વામીજી થોડોક વાર્તા હોય એ જોઈ અને મહારાજથી પણ એના પર ખૂબ રાજી થયેલા અને કહ્યું કે પેલા પૂનમે મેં વાત કરી કે કાંતિભાઈને આવી રીતે પ્રસંગ થયો તો કે પૂનમે પેલા સફાઈ કરે છે ચોક વાળા છે આટલું બધું જેમના ઉપર મહારાજશ્રીને રાજીપો છે તો બીજું કોઈ માણસને કોઈ યાત્રા કે ગંગાજીમાં કે કુંભમેળામાં કે જવાની જરૂર રહેતી નથી, બધું જ્ઞાન મળી જાય છે. તો એવું જેને મેળવ્યું છે એવા આ પરિવાર ઉપર મહારાજશ્રી ખૂબ પ્રસન્ન છે. તો મહારાજશ્રીને વિનંતી કરું કે એવડા આશીર્વાદ પામે. આજે જે બે પરિવાર સંબંધથી જોડાયેલા છે એ બંને પરિવારો નારાયણ દેવના દ્રઢ આશ્રિત પરિવારો છે. બહુ સુંદર સુયોગ છે. હમણાં સ્વામી ખબર છે ઘરમાં બે સિંહાસન હોય કે એક સત્સંગી ન હોય એક પ્રસંગ બહુ તકલીફ થઈ જાય છે, બહુ હેરાન નથી થાય. મહારાજ વખતમાં એક ભગવાનના ભક્ત હતા. એમના પરિવારમાં એના ડોશીમાં કે કોઈ સત્સંગી બિલકુલ સંપ્રદાય દેશી એ ભક્તને મહારાજને ઘરે જમવા બહાર કરવા બોલાવા હતા. ડોશીમાં સખત ના પાડી કે ના એ બને જ નહીં. મેં એમ સાંભળ્યું છે કે સ્વામિનારાયણ તો બહુ જાદુગર છે, જો જેને એના પર દ્રષ્ટિ પડી જાય ને વળવી જાય કે બહુ સમજાઈને પછી ડોશીમાં કે તો હું ઘરમાં રૂમમાં જ બંધ રહીશ, એમને જોવા નહીં આવું, દર્શન કરવા નહીં આવું, બધું બોલાવે વાંધો નહીં. જમવા બોલાવે. ડોશી મને એમ કહ્યું કે જરાક જોવું તો ખરું કે સ્વામિનારાયણ કેવા દેખાય છે. તિરાડમાંથી જરાક જોયું ને મહારાજની દ્રષ્ટિ એના ઉપર પડી ગઈ. બસ કામ પતી ગયું. શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડે એને ડોશીમાને સતત મૂર્તિના દર્શન થયા કરે. ડોશીમાને એમ થયું કે ચોક્કસ વળગ્યા સ્વામિનારાયણ. સંસ્કારી જીવ હોય, બીજ બોલવા જીવ હોય એને આ એક અલૌકિક સ્થિતિની પ્રાપ્તિ ગણાય. જો જીવ કુસંગી હોય તેને અંદર વળગ્યા મારે. લોકોની સલાહ લીધી કે આપણે શું કરવું, મને આ સ્વામિનારાયણ દેખાયા કરે છે. સલાહકાર પછી મળી જાય કે સ્વામિનારાયણ શું ના ગમે, કે શીકડી ના ગમે, તમાકુ ના ગમે, ડુંગળી ના ગમે, બધું ખાવું ચાલુ કરી દો. શીકડી સુગંધ ચાલુ કરી દો, ડોશીમાં ચાલુ કરીને મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. હવે અલૌકિક પ્રાપ્તિ એ આટલે જતી રહી. તો જેમ ઘરમાં બે પક્ષ સત્સંગ હોય તો વિશેષ આનંદ આવે. આપણે એક બાજુ મારફતિયા પરિવાર છે જે નિર્ણયનો દ્રઢ આશ્રિત. અમેરિકામાં ન્યુઝી મંદિરમાં રમેશભાઈ દર બીજો કોઈ હોય કે ન હોય સવારે આરતીમાં એ હાજર જ હોય. રમેશભાઈ એટલા બધા નિયમિત, બરફ પડતો હોય કે ગમે વરસાદ પડતો ગમે તે હોય. ત્યારે બીજી બાજુ જે પરિવાર છે એ તો સ્વામી કાંતિથી સુધી પણ આપણે મોટો એમના પિતાશ્રી ભગવાનદાસ સાથે મહિનાઓ સુધી આબુમાં રહેલો છે. બહુ આનંદ કરેલો છે. બહુ ભોળા હતા ભગવાનદાસભાઈ. અને અમે એમને બહુ ચીડવતા પણ ખરા. અને આબુમાં આવે જયારે પહેલી વાર બાપુજી સાથે આબુમાં રહેતા હતા ત્યારે મેં કહ્યું કે અહીંયા તો આગ ચિત્તા બધા બહુ આવે રાત્રે ઘરમાં બેસી જાય છે. એટલે ભગવાનદાસ બધું ડરવા માંડ્યા. બહુ ભોળા હતા. પછી એમણે માગણી કરી કે તમારા પલંગ નીચે મને શું હતો તો મને કોઈ બીક નહીં લાગે. અને એમને તમારા પલંગ નીચે શું દીધા તમે આ 62 વર્ષની મારી ઉંમરમાં કોઈ પણ જો મારા પલંગ નીચે સૂચવું તો ભગવાન એક જ શું કર્યા. તો બહુ ભોળા હતા અને બહુ સીધા બિચારા હતા. એમને બાપુજીએ કૃપા કરીને મંદિરમાં જોબ પણ આપેલી આપણા મંદિરમાં. તો એવા પરિવાર બે સંસ્કારી પરિવાર અને નિર્ણાયકના આશ્રિત પરિવાર એનું આજે સુંદર મિલન છે. નિર્ણાયકને પ્રાર્થના કે આજે નવયુગલ એમનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ભક્તિમય પસાર થાય એવી મહારાજને પ્રાર્થના સાથે વિનંતી છે. પરિવાર ઉપર મહારાજશ્રી ખૂબ રાજી થયા અને એનું પ્રતિક આપણે જોયું કે મહારાજશ્રી આશીર્વાદમાં જે વાત કરી, જે લાખો વર્ષની તપશ્ચર્યા કરીએ તો પણ જે ન મળે તે વસ્તુ આશીર્વાદથી થાય છે. તો આવી રીતે ભગવાન અને ભગવાનના સ્થાન પર વિરાજમાન મહારાજશ્રી
એવા આશીર્વાદથી આ બધું કામ પૂરું થાય છે. તો એવી રીતે રાજી કરવાની રીત એમને આવડી ગઈ છે. બંને પરિવારો પર મહારાજ ખૂબ રાજી છે. અને હવે જે વ્યવહારિક પ્રસંગ છે એ પ્રસંગ આપણે ચાલુ કરવાનો છે. તો મહારાજશ્રીને હવે આપણે વિદાય આપીશું અને એમના ઘેર પધરામણી કરવા માટે મહારાજશ્રી પધારશે અને પછી તમારો જે વ્યવહારિક પ્રસંગ છે એના માટે કાર્યક્રમ આપણથી થશે. તો મહારાજશ્રી વિદાય લઈ सद्गुण सागर प्रमुख स्वामी वंदन करिए शिरनामी साधुताना रंगे वालम जश વધાર્યો દુનિયામાં. सद्गुण सागर प्रमुख स्वामी वंदन करिए शिरनामी साधुताना रंगे वालम जश વધાર્યો દુનિયામાં. તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. દરિયાવ દિલને હેતાળ હૈયું નિર્મળ અંતર નિષ્કામી કરુણા ભીની નજરું વાલમ જશ વધાર્યો દુનિયામાં. તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. માન અપમાનમાં સ્થિરતા જેને સુખ દુઃખમાં સમતા ધારી હરિવર વસિયા હૈયે વાલમ જશ વધાર્યો દુનિયામાં. તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. યજ્ઞ પુરુષજીએ ઓઢાડી ચાદર ભગવી ગુણિયલ રૂપાળી સાગર પાર પહોંચાડી વાલમ જશ વધાર્યો દુનિયામાં. તમે જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश दयाते चरणे शीश दयाते दुख ना क्या तुझे नारायण ब्रह्मा विज गुरु नंदारे लबड़े जुगड़ बंदारे पामर पति देवदाया पामर पति देवदाया गणित नारायण नित्य नाम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अनसदेन चरणे अनसदेन चरणे कोटि दयाकु सोतम प्रगटनु जय दर्शन करसे प्रभु जय दर्शन करसे कालकति छोटी कालकति छोटी कुलम सहित से आयो सर करुणा करुणा गोगे प्रभु करुणा गोगे दे मुक्तानंद के मुक्ति मुक्तानंद के मुक्ति सुखम करे चरणे शीश दयाते प्रभुनाज्ञा मोहि नारायण नारायण गुरु संसारी प्रभु जित गुरु संसारी पामर पति अवतारा पामर पति अवतारा गणित नारायण देवना प्रभु लीला करताय विनाशी प्रभु करताय विनाशी सरस्वती चरणे सरस्वती चरणे कोटि दयाकु गुरु तम प्रगटनु जय दर्शन
मुक्ति दी मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति शुभम करे श्री के प्रभु जय सहजान स्वयं महाराज की जय स्वामी भगवान की जय नर नारायण देव की जय। अरे तुम काका बताई भैया हमरा हाल का है। बता दे। निकले थे हम हलवा खाने मुंह ही जल गया है। का तुम का बताई अब का समझाई बड़ी दुर्घटना है मुश्किल बचना है। चला ऐसा झक्कड़ उठी ऐसी आंधी बड़ी हम का करनी बड़ी कूदा फांदी बड़ी लंबी चौड़ी हुई भागा दौड़ी दिन रात जो हमने जाग जाग की ऐसी भागम भाग कि हम कभी आ गए कभी हुआ गए कभी आ गए कभी हुआ गए कभी इधर भागे कभी उधर भागे फिर तुमने दिया ये पान तो आई हमारी जान में जान तो आई हमारी जान में जान तो आई हमारी जान में जान। खाई के पान बनारस वाला खाई के पान बनारस वाला खुली जाए बंद अकल का ताला। वो खाई के पान बनारस वाला खुली जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल। हो छोरा हो छोरा हो छोरा गंगा किनारे वाला हो छोरा गंगा किनारे वाला खाई के पान बनारस वाला खुली जाए बंद अकल का ताला। अरे राम दुहाई कैसे चक्कर में पड़ गया हाय 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 क्या जान फसाई मैं तो सूली पे चढ़ गया हाय हाय कैसा सीधा साधा मैं कैसा बोला बोला अरे कैसा सीधा साधा मैं कैसा बोला भाला जाने कौन घड़ी में पड़ गया पढ़े लिखों से पाला। मीठी छुरी से हुआ हला छोरा गंगा किनारे वाला छोरा गंगा किनारे वाला खाई के पान बनारस वाला खुली जाए बंद अकल का ताला। नार नवेली बड़ी अलबेली करे अटकेली उसकी बड़ी है धूम है ऐसी मन भावन सब देखें उसको पलट पलट और घूम घूम। वो नगर नगर जाए टगर टगर और अंग अंग में ज्योति चमके जगर जगर सुंदर बाला पलकों मिलिए एक स्वप्न लोक अधरों मिलिए यौवन हाला। इठलाती है बल खाती है तन का चंदन वो झलक झलक झलकाती है वो नैन द्वार से तन में आके मन में ज्वाला जगाती है वो चंद्रमुखी है वो मृगनैनी है वो चंद्रमुखी है वो मृगनैनी है वो रूपवती है वो मधुमती है दिन तक एक कन्याकुमारी हमारी सूरत पे मर गई हाय 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 एक मीठी कटारी हमरे दिल में उतर गई हाय हाय कैसी गोरी गोरी तीखी तीखी छोरी बाबा अरे कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी करके जोरा चोरी कर गई हमरे दिल की चोरी मिली छोरी तो हुआ निहार छोरा गंगा किनारे
छोरा गंगा किनारे वाला, हो छोरा गंगा किनारे वाला। मन जाने जाने मन, मन जाने जाने मन, पिया मन जाने ना, जाने के जाने ना, माने के माने ना। मन जाने जाने मन, मन जाने जाने मन, पिया मन जाने ना, जाने के जाने ना, माने के माने ना, जाने के जाने ना, माने के माने ना, जाने जमाना पर पिया ही जाने ना, जाने के जाने ना, माने के माने ना, जाने जमाना पर पिया ही जाने ना, जाने के जाने ना, माने के माने ना, जाने जमाना पर पिया ही जाने ना, जाने के जाने ना, माने के माने ना, जाने जमाना पर पिया ही जाने ना। लास्ट फरमाइश हो तुम, टूटी फूटी शायरी में लिख दिया है डायरी में, आखिरी ख्वाहिश हो तुम, लास्ट फरमाइश हो तुम। तू समझता क्यों नहीं है, दिल बड़ा गहरा हुआ है, आगे चलती है हमेशा हर तरफ धुआं धुआं है। कूद जा पिया मिलेगी, दिल जरा दुनिया दिलेगी, और ना माय डियर हरगिरी कर, हरगिरी कर, हरगिरी कर। जान जाती है तो जाए, छोटा सा तो रिस्क है। कोई तो जलवा दिखा दे, घर के आगे इश्क है, जान जाती है तो जाए, छोटा सा तो रिस्क है। तू अगर ना खून से काटे, हीरा भी कट जाएगा, आंख भर के देख ले तो बल्ब भी फट जाएगा। प्यार का सिस्टम वही है, तेरा तो प्रीतम वही है, वो नहीं तो हरगिरी कर, हरगिरी कर, हरगिरी कर। जाने के जाने ना, माने के माने ना, जाने जमाना पर पिया ही जाने ना। Not your night, wanna not your night. Do you feel alright? Wanna not your night.
with me all night? Won't you party, party, party? Won't you run the floor all night? Not your light, wanna not your light. Do you feel alright? Wanna not your light? Dance with me, baby, won't you dance with me all night? Won't you party, party, party? Won't you run the floor all night? प्यारे प्यारे लम्हे, प्यारी प्यारी बातें, सपनों के दिन है, सपनों की रातें। ओ गूंजे हैं दिल के तराने, बजने हैं गीत सुहाने, बहके हैं सारे दीवाने, तो नचो रे all night. Where's the party tonight? Somewhere down the road. Where's the party tonight? On the dance floor. सपनों के दिन है, सपनों की रातें। Where's the party tonight? Dance with me, baby, won't you dance with me all night? Won't you party, party, party? Won't you run the floor all night? Not your light, wanna not your light. Do you feel alright? Wanna not your light? प्यारे प्यारे लम्हे, प्यारी प्यारी बातें, सपनों के दिन है, सपनों की रातें। ओ गूंजे हैं दिल के तराने, बजने हैं गीत सुहाने, बहके हैं सारे दीवाने, तो नचो रे all night. Where's the party tonight? somewhere down the road, Where's the party tonight? on the dance floor. वो सपनों के दिन है, सपनों की रातें। Where's the party tonight? I wanna go dancing, take you out. I wanna go dancing, let's scream and shout. I wanna go dancing, take you out. I wanna go dancing, let's scream and shout. जो मेरी मंजिल था, पागल जिस पे दिल था, हाँ वो मुझे मिल गया। फूल जो महका था, जिस पे दिल बहका था, बाहों में वो खिल गया। महकी है प्यार की राहें, महकी है सारी निगाहें, फैली है ख्वाबों की बाहें, तो नचो रे all night. Where's the party tonight? Somewhere down the road, Where's the party tonight? on the dance वो floor. सपनों के दिन है, सपनों की रातें। Where's the party tonight? Not your light. Get it right. Not your light. Get it right. मेरी ये कहानी जिसकी हो दीवानी, वो है दीवाना मेरा। जो है दिल की रानी, उसको भी ज़बानी याद है फसाना मेरा। वो पूरी हुई कोई कहानी, मिल गई दिल की निशानी, झूम उठी ये जिंदगानी, तो नचो रे all night. Where's the party tonight? Somewhere down the road, Where's the party tonight? on the dance floor. वो सपनों के दिन है, सपनों की रातें। Where's the party tonight?
dancing. Let's scream and shout. I wanna go dancing. Let's take you out. I wanna go dancing. Let's scream and shout. Not with me. Oh,
चोरी चोरी किया रे दिल ये दिल लिया रे चोरी चोरी किया रे दिल ये दिल लिया रे जादू से जादू किया रे जागे सोई रहूं खोई खोई रहूं उसकी यादों में उसके ख्वाबों में झूमे चिया रे क्रेजी किया